સિલદા ગામમાં માધ્યમિક શાળાના બાંધકામમાં બોગસ કામગીરી, આદિવાસી સમાજના બાળકોની સુરક્ષા જોખમમાં। આદિવાસી વિસ્તારમાં સ્થિત સિલદા માધ્યમિક શાળાના બાંધકામમાં ગંભીર અનિયમિતતા અને બોગસ કામગીરીના પ્રકરણો સામે આવ્યા છે। એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નિમ્ન ગુણવત્તાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીસી, પ્લેન સિમેન્ટ, કોન્ક્રીટનું કામ કાદવ કીચડમાં કરવામાં આવી રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે। શાળાના 12 રૂમને 4 હોલનું બાંધકામ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ અહીંયા તો શરૂઆતમાં જ ગુણવત્તાવિહીન કામગીરીના પુરાવા મળી રહ્યા છે। વિશેષજ્ઞોના મતે આવી બોગસ કામગીરીથી બાંધકામની મજબૂતાઈ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે। કોન્ટ્રાક્ટર પૈસા ગજવામાં ભરીને ફરાર થવાના હેતુથી કામની ગુણવત્તાને સંપૂર્ણ અવગણી રહ્યું છે। આવી પરિસ્થિતિમાં શાળાની દિવાલો, છત અને પાયો કોઈ પણ સમયે તૂટી પડવાનું જોખમ છે। આ શાળામાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરવાના છે, જેથી વાલીઓમાં તીવ્ર ચિંતા અને અસંતોષ ફેલાયો છે। બાળકોની સુરક્ષાના પ્રશ્નોને કારણે અનેક વાલીઓએ તેમના બાળકોને અન્યત્ર પ્રવેશ આપવાની વાત કરી છે। મકાન બનતું છે તે બાબતે અમે આજે અહીં બધા ગામના આગેવાનો ભેગા મળ્યા છે અને અમે સ્થળ પર આવ્યા અને જોઈએ છે તો એકલી માટી નાખવામાં આવી છે અને ગ્રાવલ નાખવામાં આવ્યું છે। એના પર કોઈ જાતનું કોઈ મજબૂતી માટે કંઈ બીજું નાખવામાં આવ્યું નથી। એ લોકોને અમે પૂછતા એ લોકોએ અમને એવું કહે છે કે એસ્ટિમેટમાં કંઈ વસ્તુ નથી। અમને એવું જાણવા મળ્યું છે કે મજબૂત માટી નાખવામાં જે પથ્થરવાળી હોય તો થોડુંક એ મજબૂતી રહે। હવે એ લોકોને અમે વાત કરી છે કે તમે અહીંયા સ્થળ પર આવો ને તમે જુઓ, જો કદાચ આપણે પણ એવી રીતે ઘર બનાવતા હોય તો તમે બનાવો, પણ આજે આ સ્કૂલ બનશે અને કાલે ઉઠીને કદાચ આ સ્કૂલ તૂટશે। જેવો કે રાજસ્થાનમાં એક બનાવ બન્યો અને 40-50 છોકરા મરી। ઈશ્વર તુમડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા તરીકે જે આજે જે સિલદા ખાતે જે સરકારી મકાન, જે સ્કૂલનું જે મકાન ચાલી રહ્યું છે એ મકાનની અંદર ઓલરેડી જે પિલર પણ બંધાઈ ગયા છે, પણ જે સોલિંગ કરવાની જે વાત આવી એની અંદર એકલું માટીથી જ પૂરણ કરેલું છે ને આમ જોઈએ તો આખું એ હલતું છે, તો ખરેખર એના પર જ પીસીસી કરે છે। તો ભવિષ્યની અંદર અમારા ગામ લોકોને એને નજર જતાં એવું લાગ્યું કે ભવિષ્યની અંદર કદાચ આ જે આખો એ માટી પર જ પીસીસી કરતા હોય તો ભવિષ્યની અંદર આ બેસી જવાની શક્યતા રહી। તો આવનારા જે ભવિષ્યની અંદર જે બાળકો છે એ બાળકો પણ ભવિષ્ય જોખમમાં જ છે ને એના ભાગરૂપે અમારા ગામના બધા જ આગેવાનો આવીને અને જે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કોન્ટ્રાક્ટરે એમ કીધું કે આ જે કંઈ એસ્ટિમેટમાં છે આ જ એસ્ટિમેટમાં